અત્યારે વર્ગખંડ કાર્ય તો બરાબર શિક્ષણ આપણે કરીએ છીએ, પણ હાલના તબકે મૂલ્ય શિક્ષણ આધારિત પણ આપણે કામ કરવું એવી કેટલીક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે જાણે અજાણે આપણે ખ્યાલ નથી કે ખ્યાલ હોય તો એ માટે પણ આપણે હવે પ્રયત્નશીલ થવું પડશે, બરાબર. એવી કેટલીક બાબતો છે જે એ પૈકીની એક બાબત આપની સમક્ષ, આમ કહીએ તો એક પાત્રીય અભિનય આપણે એવો શબ્દ આપીએ છીએ, પણ આ મને એક વિચાર, એક એવી મેં કરુણ ઘટના જોયેલી અને મને મારી રીતે કે ભાઈ આ ટાઇટલ આપું, ક્યાંય આ જે છે ક્યાંય પાત્ર કોઈ એક્ટિંગ કરેલ નથી, મેં પોતે જ આના ઉપર છે એ મને એવો જે ચિત્ર છે એ જોતા કે ભાઈ આની ઉપર એક્ટિંગ કરી શકાય. અને આમ તમે એમ કહો એક પાત્રીય, પણ હું જે કરવા જઈ રહ્યો છું એમાં બે પાત્ર છે, હું પોતે જ એ છું પણ બે પાત્ર છે, બરાબર. હવે એ જે હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું ઉમેશભાઈ, તો એનું નામ છે, જે ટાઇટલ છે એનું મેં વિચારીને ખૂબ આપ્યું છે અને એનું નામ છે 31મી તારીખ, બરાબર. ટાઇટલનું નામ છે 31મી તારીખ. હવે હું પહેલાં તમને દ્રશ્ય કેવું છે, એક શહેર છે, એમાં શ્રીમદ ભાગવત સપ્તાહ એ ચાલી રહી છે અને સવારનું સત્ર પૂરું થાય છે અને બપોરનો સમય છે એ જમવાનો થાય છે. એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ બધા સાંભળી અને જમવાનો સમય થવાને કારણે સૌ પોતપોતાના ઘરે જઈ રહ્યા છે. આવું દ્રશ્ય છે, બધાય જઈ રહ્યા છે, પણ ખાલી મંડપમાં બે પાત્રો છે. એમાં એક પાત્ર છે સ્વયંસેવક છે અને બીજું પાત્ર છે કે વૃદ્ધ વ્યક્તિ બેઠેલા છે ખાલી મંડપમાં. તો એ બંને પાત્ર આપની સમક્ષ કયું, એનો સ્વાંદ, એનો ડાયલોગ શું છે એ આપની સમક્ષ રજૂ કર્યો અને ટાઇટલ છે 31મી તારીખ. તો જે સ્વયંસેવક છે મિત્રો, શિક્ષક મિત્રો, એ આ બાજુ છે, વૃદ્ધ વ્યક્તિ આ બાજુ છે, બરાબર. તો પેલા સ્વયંસેવક, બરાબર, કાકા બેઠા છે સામે. સ્વયંસેવક કાકાને પૂછે છે, હે કાકા, હવે તો જમવાનો સમય થયો છે, તમારે ઘરે જમવા નથી જવું? એટલે કાકા જવાબ દે છે, બેટા, મારે આજે ઉપવાસ છે. અરે કાકા, આજે શાનો ઉપવાસ? કોઈ તિથિ કે વાર કે તહેવાર આજે નથી અને ઉપવાસ શાનો? બેટા, ભલે કોઈ તિથિ કે વાર ન હોય, પણ મારા ભાગ્યમાં આ ઉપવાસ લખેલો છે અને એ ઉપવાસ છે 31મી તારીખ, 31મો દિવસનો ઉપવાસ છે. અરે કાકા, તમે શું કહો છો એ મને સમજાતું નથી. આ 31મો ઉપવાસ, 31મી તારીખનો ઉપવાસ હજી મને બિલકુલ સમજાતું, કોઈ શાસ્ત્રમાં નથી આ. અરે બેટા, તું નહીં સમજે. ત્યારે સ્વયંસેવક હશે, 31મી તારીખનો ઉપવાસ, 31મો ઉપવાસ? હા બેટા, સાંભળ, હું તને કહું છું કે બેટા, મારે બે દીકરા છે. એ બંને દીકરાને મેં મોટા કર્યા છે ભણાવી ગણાવીને, અને બંને દીકરા છે એ પરિવાર સાથે મારેથી જુદા રહે છે, પરંતુ આ બંને દીકરાઓએ છે ને જવાબદારી વહેંચી છે મારી. હું 15 દિવસ નાના દીકરાને ત્યાં જમું છું અને 15 દિવસ છે એ મોટા દીકરાને ત્યાં જમું છું. પણ જ્યારે જે મહિનામાં 31 દિવસ હોય છે ને, ત્યારે એ 31મો દિવસની કોઈ વહેંચણી આ બંને દીકરાઓએ જવાબદારી વહેંચી નથી. માટે આ 31મો મારે તારીખનો ઉપવાસ કરવાનો છે. તો મિત્રો, આજની જે આ પરિસ્થિતિ છે એટલે આનું ટાઇટલ આપ્યું છે 31મી તારીખ અથવા 31મો ઉપવાસ. થેન્ક યુ મિત્રો.